હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે બીજા પ્રકારના સેન્ટેન્સ વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો હવે વાત કરીએ કે ભાઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય. એ પ્રશ્નાર્થ વાક્યના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે નોન WH, બીજું છે WH. નોન WH પ્રશ્નો એટલે શું? નોન WH ક્વેશ્ચન્સ એ મોટા ભાગે હેલ્પિંગ વર્બથી શરૂ થાય છે અને WH ક્વેશ્ચન્સ એ કોઈ પણ W અથવા Hથી શરૂ થાય છે. જે રીતે એના બંને પ્રકાર છે એ રીતે બંનેના અલગ અલગ કન્જક્શન છે. નોન WH ની અંદર કન્જક્શન તરીકે આપણે વાપરીએ છીએ ઇફ અથવા વેધર, અને એ જ રીતે WHમાં આપણે કન્જક્શન તરીકે વાપરીએ છીએ જે તે WH. હવે જો આપણે આગળ વાત કરીએ કે ભાઈ રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું વપરાય છે, તો રિપોર્ટિંગ વર્બ તરીકે વપરાય છે આસ્કડ, જે WH અને નોન WH, જે નોન WH અને WH બંને માટે ઉપયોગી છે. તો હવે સૌથી પહેલાં હવે પ્રશ્નાર્થ વાક્યોને મારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવાનું, તો એની એક સામાન્ય ખ્યાલ આપ્યો છે. સૌથી પહેલાં યાદ રાખો કે અહીંયા મેં એક ટૂંકું પ્રશ્નાર્થ વાક્યનું ઉદાહરણ લીધું છે. એ તમે જોઈ શકો છો MI. આગળના જે નિયમ, સામાન્ય નિયમ ભણાવ્યો એમાં કંઈક નિયમ નંબર 3 એવું કહેતો હતો કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કોઈ પણ પ્રકારનું હોય, પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સૌ પ્રથમ તેને વિધાન વાક્યમાં ફેરવવું. હવે આપેલું જે આપણને વાક્ય છે એ પ્રશ્નાર્થ છે. હવે એ જે પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યને મારે સૌથી પહેલાં વિધાનમાં ફેરવવું પડે. વિધાનમાં ફેરવ્યા પછી જ એમાં ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો લાગુ પાડી શકાય છે. તો પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય બનાવવા માટે શું કરવું, તો એના માટે નાની હિન્ટ આપી છે, જે તમે જોઈ શકો છો. એક ટૂંકું પ્રશ્નાર્થ વાક્ય છે MI. તો એ ટૂંકા પ્રશ્નાર્થ વાક્યને હું જો વિધાન બનાવું તો એનો જવાબ થાય કંઈક IM. તો મેં શું કર્યું કહેવાય, તો મેં શું કર્યું કે ભાઈ M એ હેલ્પિંગ વર્બ છે અને I એ સબ્જેક્ટ છે. એ બંને વચ્ચે એક સાયકલ ફેરવી, બરાબર, કે જેથી IMની જગ્યાએ અને M Iની જગ્યાએ આવી જાય છે. તો એમ કહેવાય કે ભાઈ હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન બદલવાથી, ફરીથી યાદ રાખો, હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન બદલવાથી વાક્યને વિધાન વાક્યમાં ફેરવી શકાય છે. હવે વાત કંઈક એમ છે, આપણી પાસે ટોટલ 20 પ્રકારના હેલ્પિંગ વર્બ છે. 20 હેલ્પિંગ વર્બ કહી શકીએ છીએ નોર્મલ, કે ભાઈ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, જે બધા છે. એમાં એક છે ડુ, ડઝ અને ડીડ. તો એ 20માંથી 17 હેલ્પિંગ વર્બ એવા છે કે જેની આ રીતે તમે સાયકલ ઇન્ટરચેન્જ કરો છો તો એ વાક્ય વિધાન બની જાય છે. પણ 3 એવા છે કે જેની સાયકલ નથી ફરતી, મતલબ કે 3 એવા વાક્યો છે કે જેને વિધાન વાક્ય બનાવવા માટે બંનેને ઇન્ટરચેન્જ કરી શકાતા નથી, સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બને. અને એ 3 છે, એક ડુ, ડઝ અને ડીડ. ઓકે, તો એના માટે મેં હિન્ટ યાદ રાખવાની કીધી છે. તો યાદ રાખો કે જ્યારે જ્યારે વાક્યની અંદર ડુ, ડઝ કે ડીડ આપવામાં આવ્યું હશે તો એ વખતે વાક્યમાં ક્રિયાપદ તરીકે V1 હશે. શું હશે? V1 હશે. હવે
જેની સાયકલ ના ફરે એને મેં લખ્યું છે કે એને વાક્યમાંથી આપણે હંમેશા દૂર કરી દેવાનું. શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. જો આ ત્રણેય હાજર હશે તો એ વખતે વર્બ V1 હશે, પણ જેવું તમે વાક્યમાંથી ડુ દૂર કરશો તો આપેલા ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં અને એ V1 જ રહેશે. પરંતુ જેવું તમે વાક્યમાંથી ડઝ દૂર કરશો તો જે V1 ક્રિયાપદ છે એ બની જશે V1 S કે ES. અને જે વાક્યમાં ડીડ દૂર કરશો તો પેલું જે V1 ક્રિયાપદ છે એ થઈ જશે V2. ઓકે, આટલું યાદ રાખો. એના સિવાયના જેટલા પણ હેલ્પિંગ વર્બ છે એનું વિધાન વાક્ય બનાવવા માટે તમે એને ઇન્ટરચેન્જ કરી શકો છો. સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન અદલા બદલી કરી શકો છો. બરાબર? તો એક ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલાં આપણે એવા ઉદાહરણ વિશે વાત કરીએ કે જેની સાયકલ નથી ફરતી. બરાબર? ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 કહે છે મેઘા સેડ ટુ આશના વેર ડુ યુ ગો ફોર પિકનિક. બરાબર? આ એક વાક્ય છે. સૌથી પહેલાં તો નક્કી એ કરો કે વાક્ય WH છે કે નોન WH. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રિપોર્ટિંગ વર્બની શરૂઆત Wથી થયેલી છે, મતલબ WH ક્વેશ્ચન છે. તો આપણને ખબર છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ આવે છે, એટલે અડધું વાક્ય આપણે કરી શકીએ ક્લિયર, કે જવાબમાં લખી શકાય કે ભાઈ મેઘા આસ્કડ આશના. સંયોજક તરીકે WHમાં એનો WH મૂકીએ છીએ, આપણને ખબર છે. તો અડધા સુધીનું વાક્ય મારું કમ્પ્લીટ થયું. હવે વધ્યું ડુ યુ ગો ફોર પિકનિક. હવે મારા વાક્યમાંથી કેટલો ભાગ વધ્યો ખાલી? તો આપણે જોઈ શકીએ છીએ કે વાક્યમાંથી મારે વધ્યું ડુ યુ ગો ફોર પિકનિક. તો આટલા પ્રશ્નાર્થ વાક્યને મારે વિધાન બનાવવાનું છે. તો હવે સબ્જેક્ટ છે યુ, હેલ્પિંગ વર્બ છે ડુ. તો એની સાયકલ ફરી શકે કે ન ફરી શકે? તો આપણને યાદ આવવી જોઈએ કે ભાઈ જેની સાયકલ ન ફરે એ નમૂનામાં ડુ આવે છે, મતલબ કે આની સાયકલ ફરશે નહીં. તો શું શીખવાડ્યું મેં કે ભાઈ ડુ હોય તો શું કરવાનું વાક્યમાં? તો ભાઈ વાક્યમાં ડુ હોય તો એને દૂર કરો અને વર્બને V1 લઈ લો. ઓકે, તો ભાઈ વાક્યમાં ડુ છે તો મેં ડુ દૂર કરી દીધું. બરાબર? ચલો કે ભાઈ વાક્યમાંથી મેં ડુ દૂર કરી દીધું. બરાબર? આ ડુ મેં કાઢી નાખ્યું, તો પછી ઓટોમેટિકલી આ વિધાન વાક્ય બની ગયું. બરાબર? પ્રશ્ન નીકળી ગયો. તો વધ્યું શું? યુ ગો ફોર પિકનિક. આટલું વાક્ય વધ્યું. હવે એને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો. બરાબર? તો આપણને ખબર છે કે યુ કોણ છે? તો યુ છે બીજો પુરુષ, કર્તા વિભક્તિ એકવચન. તો એ કોના પ્રમાણે બદલાશે? તો આપણને ખબર છે જૂના નિયમ પ્રમાણે કે ભાઈ એ આસના પ્રમાણે બદલાશે, સાંભળનાર. તો આસનાની પણ કર્તા વિભક્તિ એકવચન લો. તો આસનાની કર્તા વિભક્તિ એકવચન શું છે? શી છે. હવે એ રીતે બીજું કશું એમાં કોઈ સર્વનામ છે નહીં. હવે ફોર પિકનિક એ અન્ય શબ્દો છે એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે વાત આવી કે યુ ગો, સબ્જેક્ટ પ્લસ V1. તો સબ્જેક્ટ પ્લસ V1 એ કયો કાળ દર્શાવે છે? તો આપણને ભણ્યા છે આગળ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં જાય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ થાય. સિમ્પલ પાસ્ટ ટેન્સ એ બે પ્રકારના છે. બે પ્રકારે મૂકી શકાય, કાં તો નો હેલ્પિંગ વર્બ V2 કાં તો ડીડ પ્લસ V1. પણ ઉપર જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હતું એ પણ બે પ્રકારનું હોય, ડુ ડઝ V1 અથવા તો નો હેલ્પિંગ વર્બ V1 અથવા V1 S કે ES. તો જેવા પ્રકારનું આપ્યું હોય એ પ્રકારે બનાવવાનું. જો ડુ ડઝ આપ્યું હોય તો ડીડ કરવાનું, અને નો હેલ્પિંગ વર્બમાં V1 હોય તો ખાલી V2 કરવાનું. ફરીથી જો ડુ ડઝ હોય અને V1 હોય તો ડીડ પ્લસ V1 કરવાનું.
અને નો હેલ્પિંગ વર્બ V1 હોય અથવા V1 SKES હોય તો એનું નો હેલ્પિંગ વર્બ V2 કરવાનું. તો અહીંયા નો હેલ્પિંગ વર્બ V1 છે તો આપણે નો હેલ્પિંગ વર્બ V2 કરશું. તો ગોનું અહીંયા મેં કર્યું વેન્ટ. બાકી ફોર પિકનિક જે છે તો એનું એ જ રહેશે. તો મારું આખું જે મૂળ વાક્ય છે એ મૂળ વાક્ય કંઈક આવી રીતે બને કે ભાઈ મેઘા આસ્કડ આશના વેર શી વેન્ટ ફોર પિકનિક. એ આખું વાક્ય છે મારું. બહુ સરળ વાક્ય છે. હવે બીજા વાક્યની વાત કરીએ. એ રીતે વાક્યમાંથી હું ડઝ દૂર કરું છું. ત્રીજું ઉદાહરણ તમે લોકો જોઈ શકો છો. ત્રીજા ઉદાહરણમાં કંઈક લખ્યું છે કે ભાઈ રોશની સેડ ટુ મીના વેન ડઝ શી મેક ગુલાબ જામુન્સ. બરાબર, આ વાક્ય છે. તો પહેલાં તો આપણે શું નક્કી કરીએ કે ભાઈ WH છે કે નોન WH. તો એ જોઈએ પહેલાં કે ભાઈ વેનથી શરૂ થાય છે એટલે WH છે વાક્ય. તો એનો જવાબ અડધો આપણને આવડે છે કે રોશની આસ્કડ મીના વેન. આટલું મને આવડે છે. હવે મારી પાસે જે વધેલું વાક્ય છે એ વધેલું વાક્ય કંઈક આટલું રહ્યું. ડઝ શી મેક ગુલાબ જામુન્સ. આનું જે છે એ કરવાનું છે. તો શું ડઝ અને શી ઇન્ટરચેન્જ કરી શકાય છે? પહેલાં એ ચેક કરી લેવાનું. તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા જેની સાયકલ ન ફરે એ લિસ્ટમાં ડઝ છે. જો વાક્યમાં ડઝ હશે તો V1 હશે. મેં તમને કીધું હતું પહેલાં ડઝ હોય તો મેકનું મેક જ છે. પણ જેવું તમે વાક્યમાંથી ડઝ દૂર કરશો તરત જ તમારે મેકનું કરવું પડશે મેક્સ. બરાબર, એટલે અહીંયાથી જો હું વાક્ય ડઝ દૂર કરું તો તમારે મેક્સ એવું કરવું પડે. બરાબર, યાદ રાખવાનું કે અહીંયા હવે મેક્સ છે અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નથી. વિધાન વાક્ય બની ગયું. બરાબર, અહીંયા મેક્સ છે એટલું યાદ રાખવાનું. શી મેક્સ છે એવું યાદ રાખવાનું. બરાબર, એટલે તમારી પાસે હવે વધ્યું છે કે શી મેક્સ ગુલાબ જામુન. આટલું વાક્ય છે. ઓકે, હવે શી કયા પુરુષમાં આવે છે આપણને ખબર છે કે શી ત્રીજા પુરુષનો છે. એટલે એમાં કોઈ સર્વનામનો ફેરફાર થશે નહીં અને મેં ડાયરેક્ટ એને મૂકી દીધું શીનું શી. ગુલાબ જામુન્સનું ગુલાબ જામુન્સ. એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. હવે વાત આવી શી મેક્સ નો હેલ્પિંગ વર્બ સાથે V1 SKES. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. તો હમણાં ઉપર વાત કરીએ એ પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે એનું V2 કરવું પડશે. તો V2 કરવા માટે મેક્સનું V2 શું થાય તો મેડ. તો મેક્સનું V2 મેં મેડ કર્યું અને ગુલાબ જામુન્સ એમને મૂક્યા પાછળ પૂર્ણ વિરામ મૂક્યું. તો એમ જઈને જોવા જઈએ તો મારું જે આખું વાક્ય છે એ આખું વાક્ય કંઈક આ રીતે બને છે. ભાઈ રોશની આસ્કડ મીના કે ભાઈ વેન શી મેડ ગુલાબ જામુન્સ પૂર્ણ વિરામ. હવે એ રીતે એક વાક્ય લઈએ કે જેમાં ડીડ આપે. બરાબર, તે આપણને પહેલું ઉદાહરણ આપેલું છે. તો પહેલા ઉદાહરણમાં કંઈક આવું છે કે ભાઈ રોશની સેડ ટુ મેહુલ વોટ ડીડ યુ લાઈક ઇન જંક ફૂડ. બરાબર, અહીંયા વોટ ડીડ યુ લાઈક ઇન તો ફરીથી વાક્ય આપણને કંઈક આવું આપ્યું છે કે ભાઈ રોશની સેડ ટુ મેહુલ વોટ ડીડ યુ લાઈક ઇન જંક ફૂડ. બરાબર છે. તો હવે આપણે એની વાત કરીએ છીએ.
પહેલાં અધૂરું વાક્ય તમે કરી શકો છો કે ભાઈ રોશની સેડ ટુ મેહુલની જગ્યાએ તમે લખી શકો રોશની આસ્ક્ડ મેહુલ, બરાબર. હવે રોશની આસ્ક્ડ મેહુલ થઈ ગયું. એના પછી WH તરીકે વોટ આપ્યું છે, તમે વોટનું વોટ રાખ્યું છે, રાઈટ. હવે મારી પાસે જે વધેલું વાક્ય છે એ વધેલું વાક્ય કંઈક આટલું વધ્યું કે ડીડ યુ લાઈક ઇન જંક ફૂડ. એમાંથી ઇન જંક ફૂડ છે એ મારા માટે કંઈ જ કામનું નથી, તો મેં કાઢી નાખ્યું કેમ કે એ હતું એવું ને એવું મૂક્યું. હવે વાત આવી ડીડ યુ લાઈક. તો હવે જોઈએ કે સાયકલ ફરશે કે નહીં ડીડ અને યુની. તો આપણે જોયું કે ભાઈ જેની સાયકલ ન ફરે, જેની સાયકલ ન ફરે એ લિસ્ટની અંદર ડીડ છે. જો વાક્યમાં ડીડ હશે તો એની સાથે V1 હશે, ડીડ લાઈક, ડીડ V1, રાઈટ. હવે જો ડીડ V1 હશે તો એને જો મારે વિધાન બનાવવા માટે ડીડ દૂર કરીશ તો વાક્યમાં V2 કરવું પડશે. એટલે જો હું વાક્યમાંથી ડીડ કાઢી નાખું છું તો અહીંયા થઈ જશે લાઈકડ. શું થઈ જશે? લાઈકડ. તો વધ્યું મારી પાસે યુ લાઈકડ, બરાબર. તમે યાદ રાખજો કે અહીંયા યુ લાઈકડ છે, રાઈટ. તો પહેલાં વળી યુ બદલીએ તો યુ બદલાશે મેહુલ પ્રમાણે તો થશે હી, બરાબર. અને લાઈકડ જે છે, લાઈકડ ભૂતકાળ છે, યુ લાઈકડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ બનાવવા માટે લખવાનું હેડ પ્લસ V3. તો હેડ અને લાઈકનું V3, લાઈકડનું V3 શું થાય? લાઈકડ. તો અહીંયા મારું વાક્ય જે કંઈક છે એ કંઈક આવું બન્યું કે ભાઈ રોશની આસ્કડ મેહુલ વોટ હી હેડ લાઈકડ ઇન જંક ફૂડ, રાઈટ. આ કંઈક આ વાક્ય આવી રીતે બને છે. ત્યારબાદ એક ઉદાહરણ આપણે એવું પણ લઈએ છીએ કે જેમાં તમારી સાયકલ ફરે છે, બરાબર. સિમ્પલ ઉદાહરણ લઈએ. 5મા નંબરનું ઉદાહરણ તમને આપેલું છે. જુઓ, તમે બધા વિચારતા છે કે આમાં કેમ નોન WHના વાક્યો નથી આવતા. તો તમે લોકો જોઈ લો 7 નંબરનું ઉદાહરણ મેં લખેલું છે, 7 નંબર એમાં નોન WHથી બનાવેલું છે વાક્ય, બરાબર. ચલો આપણે એક કામ કરી એનું જ ઉદાહરણ લઈએ. લખ્યું છે અહીંયા કે ગીતા સેડ ટુ સીતા વિલ યુ ઇન્વાઇટ મી ફોર યોર ફંક્શન. આવું વાક્ય છે. હવે પહેલાં તો અડધું વાક્ય બનાવીએ કે ભાઈ ગીતા આસ્કડ સીતા. હવે અહીંયા નોન WH આપ્યું છે, હેલ્પિંગ વર્બથી વાક્ય ચાલુ થાય એટલે એને કહેવાય નોન WH. એટલે મેં અહીંયા સંયોજક તરીકે લખ્યું છે ઇફ. હવે વાત મૂળ આવી કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યને વિધાન બનાવો. તો પ્રશ્નાર્થ વાક્યને વિધાન બનાવવા માટે શું કરવાનું? તો સાયકલ ફેરવો. ચલો વિલ છે તો વિલ એ ડુ ડઝ અને ડીડમાં આવતા નથી, બરાબર. એટલે એની સાયકલ ફરશે તો અહીંયા વિલ યુની જગ્યાએ યુ વિલ થઈ જશે. તો યુ વિલ ઇન્વાઇટ મી ફોર યોર ફંક્શન એવું થઈ જશે. તો પહેલાં તો યુ બદલાશે સીતા પ્રમાણે, બરાબર. પહેલાં તમે લોકો યુ બદલો છો એ સીતા પ્રમાણે બદલાશે કર્તા વિભક્તિ. મી જે છે, બરાબર, યુ કર્તા વિભક્તિ પ્રમાણે બદલો તો સીતા પ્રમાણે થશે શી, બરાબર. આપણને ખબર છે કે વિલનું આપણે કરીએ, વિલ V1 હોય તો આપણે કરીએ છીએ વુડ V1, બરાબર. તો વિલ ઇન્વાઇટ હતું એની જગ્યાએ થઈ ગયું વુડ ઇન્વાઇટ. વાત આવી મીની. તો મી શું છે? તો આપણને ખબર છે કે મી પહેલો પુરુષ કર્મ વિભક્તિ એક વચન. તો ગીત બોલનાર પ્રમાણે બદલાય. તો ગીતાની કર્મ વિભક્તિ એક વચન લેવાની. તો ગીતાની કર્મ વિભક્તિ એક વચન શું થાય? હર. એ રીતે પાછું યોર આવ્યું અહીંયા. તો યોર શું છે? તો માલિકી દર્શક બીજો પુરુષ એક વચન. તો એ કોના પ્રમાણે લેવાનું? સાંભળનાર પ્રમાણે લેવાનું. તો સાંભળનારનું શું લેવાનું? તો કહે છે માલિકી દર્શક એક વચન. તો સીતાની માલિકી દર્શક એક વચન થાય હર. તો અહીંયા મેં 3 સર્વનામ બદલ્યા છે. યુની જગ્યાએ શી, મીની જગ્યાએ હર અને યોરની જગ્યાએ પણ હર. પણ એક હર જે છે એ કર્મ વિભક્તિ દર્શાવે છે અને બીજું હર જે છે એ માલિકી દર્શક દર્શાવે છે. ઓકે. તો કંઈક મારો જવાબ બન્યો કે ભાઈ ગીતા આસ્કડ સીતા ઇફ શી વુડ ઇન્વાઇટ હર ફોર હર ફંક્શન. બધાને ખ્યાલ આવ્યો હશે આની અંદર.
હવે પ્રશ્નાર્થ વાક્યની વાત કર્યા પછી આપણે હવે આગળ વાત કરીશું આજ્ઞાર્થ વાક્યોની, બરાબર, જે ખૂબ જ સરળ વાક્યો કહી શકાય છે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો એને ઇંગ્લિશની અંદર સૌથી પહેલાં આપણે કહીએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. શું કહીએ છીએ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસને ગુજરાતીમાં આપણે કહીએ છીએ આજ્ઞાર્થ વાક્ય, જેના અંતમાં હોય છે પૂર્ણવિરામ. પણ અહીંયા એની ખાસ ઓળખાણ છે કે ભાઈ એની રિપોર્ટેડ સ્પીચની શરૂઆત હંમેશા વર્બથી થાય. બાકી બધાની રિપોર્ટેડ સ્પીચની શરૂઆત સબ્જેક્ટથી થાય, પરંતુ આની રિપોર્ટેડ સ્પીચની શરૂઆત વર્બથી થાય છે, એટલે આમાં સબ્જેક્ટ નથી હોતો. અહીંયા એક ખાસ નિયમ લખવામાં આવ્યો છે કે ભાઈ આમાં કંજક્શન તરીકે અહીંયા ટુ વપરાય છે, બરાબર, અને પછી તરત જ ટુ પછી વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોવાથી ઇન્ફિનિટિવ વર્બ બની જાય છે અને આખી રચના કંઈક આવી રીતે બને છે, 2 + V1. આમાં કંજક્શન તરીકે શું વપરાય છે? ટુ, બરાબર. પછી તરત જ સબ્જેક્ટ ના હોય. મોટાભાગના વાક્યોમાં સબ્જેક્ટ આવતો હતો અથવા WH આવતું હતું, પણ આમાં શું હતું કે ટુ પછી તરત જ તમને વર્બ દેખાશે. તો ટુ, તો એ ઇન્ફિનિટિવ ક્રિયાપદ બની જશે. એ કંઈક આવી રચના બનશે કે 2 + V1. હવે વાક્યમાં 2 + V1 જો ભેગું થઈ જાય તો એની અંદર કોઈ ફેરફાર ના થઈ શકે. એટલે એમ કહી શકાય છે કે ભાઈ આવા વાક્યોની અંદર 2 + V1 જો આવશે તો એમાં આપણે વર્બની અંદર કોઈ ફેરફાર કરશું નહીં. હા, પરંતુ જો એ પાછળ જઈ આ વાક્ય જે શાયદ લાંબુ હશે અને એની અંદર પછી જો ટેન્સનો ફેરફાર લાગુ પડશે તો આપણે નિયમ પ્રમાણે એમાં કરીશું. હવે એનો બીજો નિયમ છે કે જો વાક્યમાં તમને ડોન્ટ આપ્યું હોય તો ડોન્ટ કાઢી અને કંજક્શન તરીકે તમારે લગાવવાનું આવે છે નોટ ટુ, બરાબર. વાક્યમાં કાઇન્ડલી અને પ્લીઝ જેવા શબ્દો હોય તો દૂર કરી દેવા. આ બધા સામાન્ય નિયમો છે. હવે એના રિપોર્ટિંગ વર્બ થોડાક મેં લખ્યા છે કે ભાઈ તમે જો કોઈકને ઓર્ડર આપ્યો હોય તો લખાય ઓર્ડર્ડ. તમે કોઈને સલાહ આપી હોય તો લખાય એડવાઇઝડ. જો તમે સૂચના આપી હોય તો તમે લખાય ઇન્સ્ટ્રક્ટેડ. જો તમે કોઈકને ચેતવણી આપી હોય તો તમે લખી શકો છો વોન્ડ. જો તમે કોઈકને હુકુમ કર્યો હોય તો તમે લખી શકો છો કમાન્ડેડ. સૂચન કર્યું હોય સજેસ્ટેડ. વિનંતી હોય રિક્વેસ્ટેડ. ધમકી આપી હોય એને કહેવાય થ્રેટન. ઓર્ડર આપ્યો હોય તો ઓર્ડર્ડ. સલાહ આપી હોય તો એડવાઇઝડ. સૂચના આપી હોય નોટિસ્ડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ, બરાબર. તો આવા કેટલાક રિપોર્ટિંગ વર્બ તમે આની અંદર મૂકી શકો છો. ઓકે, તો ઉદાહરણ લઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે, બરાબર. સૌથી પહેલું ઉદાહરણ લખ્યું છે કે ભાઈ મેગા સેડ ટુ મી ગીવ મી 500 રૂપીઝ પ્લીઝ. ઓકે, સૌથી પહેલાં તો આ વાક્ય એ આજ્ઞાર્થ વાક્ય છે. એ આપણે કઈ રીતે નક્કી કરશું? તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રિપોર્ટેડ સ્પીચની શરૂઆત ગીવ વડે કરવામાં આવી, જે કોઈ ક્રિયાપદ છે, જે કોઈ વર્બ છે, એટલે આપેલું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે એવું કહી શકાય, બરાબર. હવે આ વાક્યની અંદર શું ભાવાર્થ છે એના ઉપરથી તમે લોકો નક્કી કરી શકશો કે આ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું આવશે. અહીંયા પ્લીઝ એવો શબ્દ વાક્યના ભાવાર્થ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વાક્યમાં પ્લીઝ આપ્યું છે તો વાક્ય વિનંતી દર્શક છે. તો એટલા માટે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈ શકીશું રિક્વેસ્ટેડ. તો એમાં કંઈક આપણે લખી શકીએ કે ભાઈ મેગા રિક્વેસ્ટેડ મી. ઓકે, આટલું થઈ ગયું. હવે આ વાક્યમાં સંયોજક તરીકે મારે લેવાનું છે. આપણે વાત કરી કે કંજક્શન આની અંદર ટુ અથવા નોટ ટુ આવે છે, તો આમાં ટુ કંજક્શન મેં લીધું છે કેમ કે અહીંયા ડોન્ટ નથી આપ્યું તો નોટ ટુ નહીં આવે, ખાલી ટુ આવશે. હવે વાત આવી કે ટુ પછી
શું કરવાનું, તો એની વાત કરીએ કે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ અહીંયા વાક્યની શરૂઆત ગીવથી થાય છે, તો ડાયરેક્ટ વર્બ આપેલું છે, એની સાથે કોઈ સબ્જેક્ટ આપેલો નથી. મતલબ કે એ જે આગળનો ભાગ છે, એ આગળનો ભાગ આ જે ભાગ છે આગળનો, એ કોઈ જ પ્રકારનો ટેન્સ દર્શાવતો નથી. એટલા માટે જો ટેન્સ દર્શાવતો નથી તેમાં ટેન્સનો ફેરફાર થશે નહીં. એટલા માટે ટુ પછી તમે ક્રિયાપદ જેસેથી મૂકી શકો છો. એટલા માટે હમણાં કીધું કે ભાઈ છેલ્લે આપણે શું રચના બનાવીશું, 2+V1 રચના બનાવીશું. એનું મૂળ કારણ હતું મેં તમને કીધું કે ગીવ સાથે આગળ કોઈ સબ્જેક્ટ નથી આપી, જેમ કે આઈ ગીવ, હી ગીવ્સ, બરાબર, દે ગીવ, યુ ગીવ, એવું કશું આપ્યું નથી. જો એવું આપ્યું હોત તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવત, તો એનું આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કરતા. પણ અહીંયા એકલું ગીવ આપ્યું છે એટલે કોઈ પણ ટેન્સ રજૂ કરતો નથી, અને કોઈ પણ ટેન્સ નથી રજૂ કરતો તેમાં વર્બનો ફેરફાર પણ થશે નહીં. એટલા માટે છેલ્લે કંઈક આવી રચના બનશે કે વર્બ એવું રહેશે અને આગળ ટુ લાગશે, તો એ ઇન્ફિનિટિવ વર્બ બની જશે. હવે વાત આવી કે મીનું શું કરવાનું, તો મી આપણને બદલતા આવડે છે કે ભાઈ મીનું કર્મ વિભક્તિ એકવચન મેઘા પ્રમાણે લેશે તો એ હર બની જશે, 500નું 500 રહેશે. બહુ સિમ્પલ છે. હવે આપણે જે વાત કરીએ છીએ એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં ટેન્સનો થોડો ફેરફાર થયો હશે. તમે લોકો જોઈ શકો છો, નંબર 2 ઉદાહરણ છે, સેકન્ડ નંબરનું ઉદાહરણ એમાં લખ્યું છે કે ભાઈ દેવ સેડ ટુ થીફ, ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. પહેલાં તો વાક્યના ભાવાર્થ ઉપરથી નક્કી કર્યું ભાઈ ચોરને ધમકી આપે છે, એટલા માટે હું લખી શકું કે થ્રેટન થીફ, બરાબર, કંજક્શન તરીકે હું વાપરીશ ટુ. અહીંયા ગેટ આઉટ પહેલાં કોઈ સબ્જેક્ટ નથી એટલે એમાં ક્રિયાપદનો કોઈ ફેરફાર થશે નહીં. હમણાં જ મેં કીધું તો ગેટ આઉટનું ગેટ આઉટ, ફ્રોમનું ફ્રોમ. હવે વાત આવી માય, તો માયનું શું કરીશ, તો માય કોના પ્રમાણે બદલાશે, માલિકી દર્શક એક વચન, દેવ પ્રમાણે તો થશે હીઝ, આપણને ખબર છે થશે હીઝ, હાઉસનું હાઉસ, અધરવાઇઝનું અધરવાઇઝ. હવે વાત આવી છે આઈ વિલ કિલ યુ, બધી વાત એના ઉપર ફોકસ થાય છે. વધેલું વાક્ય છે આઈ વિલ કિલ યુ. તો આ જે આઈ વિલ કિલ યુ છે ને એક ટેન્સ દર્શાવે છે, કિલ આપ્યું છે એ વર્બ છે, પણ આઈ વિલ એ સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે છે. તો અહીંયાનું જે પાછળ, ભલે આગળના ભાગમાં આપણે કોઈ વર્બનો ફેરફાર ના કર્યો ગેટ આઉટવાળા ભાગમાં, પરંતુ પાછળના ભાગમાં વર્બનો ફેરફાર થશે અને ટેન્સ પણ બદલાશે. અહીંયા વિલ કિલ આપ્યું છે તો આપણે એનું વુડ કિલ કરવું પડશે, જે આપણો જૂનો નિયમ છે. તો પહેલાં તો આઈ બદલતો આપણને શીખ્યા છો, તો આઈની જગ્યાએ આપણે શું કરશું, તો કર્તા વિભક્તિ એક વચન, તો દેવ પ્રમાણે થશે હી, અને યુ અંતમાં આપેલું છે એટલે કર્મ વિભક્તિ એક વચન થશે, અને કર્મ વિભક્તિ એક વચન થાય તો એ ચોર પ્રમાણે બદલાય. ચોર ધારો કે ભાઈ પુરુષ છે તો તમે લો હિમ, ચોર છોકરી છે તો તમે લો હર, બરાબર. અહીંયા મેં પુરુષ ધાર્યો છે એટલે મેં લખ્યું હિમ, અને વિલ કિલનું મેં અહીંયા કર્યું વુડ કિલ. તમારો જે જવાબ હતો એ જવાબ કંઈક આવી રીતે બને છે કે ભાઈ દેવ થ્રેટન થીફ ટુ ગેટ આઉટ ફ્રોમ હિઝ હાઉસ અધરવાઇઝ હી વુડ કિલ હિમ. આવી રીતે કંઈક વાક્ય આપેલું છે. હવે થોડી આગળ વાત કરીએ, એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં નકાર વાક્ય છે, બરાબર, અને એમાં આપણે શું કરીએ છીએ એની વાત કરીએ. તો વાક્ય છે કે ભાઈ રેનુ સેડ ટુ હર સન, ડોન્ટ ગો નિયર ધીસ વેલ એઝ આઈ કન્સર્ન ફોર યુ. આવું વાક્ય છે. ઓકે, તો પહેલાં તો વાક્યમાં ડોન્ટ આપ્યું છે અને વાક્યના ભાવાર્થ પ્રમાણે વેલ એટલે કૂવા પાસે જવાની ના પાડે છે, ચેતવણી આપી કહેવાય. તો જેને આપણે કહી શકીએ કે ભાઈ રેનુ વોન્ડ હર સન, બરાબર, કે અહીંયા ડોન્ટની જગ્યાએ એને લખ્યું છે નોટ ટુ, બરાબર. પહેલું તો ગો સાથે કોઈ સબ્જેક્ટ નથી એટલા માટે એમાં તો કોઈ ફેરફાર થશે નહીં, તેનું એ જ રહેશે, એમાં કોઈ ટેન્સ બદલાશે જ નહીં કેમ કે ટેન્સ દર્શાવતું જ નથી. અહીંયા ધીસ વેલનું ધેટ વેલ થઈ જશે. એઝનું આપણે એઝ રાખીશું,
પણ હવે જે મૂળ વાક્ય આવ્યું એ મૂળ વાક્ય કંઈક આ છે કે આઈ કન્સર્ન ફોર યુ. એ વાક્ય એક કાર્ડ રજૂ કરે છે અને એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સબ્જેક્ટ પ્લસ V1. તો આઈ આપણને બદલતા ફાવશે બોલનાર પ્રમાણે, રેનુ એટલે શી, યુ કર્મ વિભક્તિ, સન માટે દીકરો છે પુરુષ છે એટલે હિમ. વાત આવી કે આઈ કન્સર્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ઇક્વલ ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં સિમ્પલ પાસ્ટ. તો સબ્જેક્ટ V1 તો પેલામાં થશે સબ્જેક્ટ V2. તો અહીંયા મેં કન્સર્નની જગ્યાએ કરી દીધું કન્સર્ન, ઈડી લગાવી દીધું. એટલે જે મારું વાક્ય હતું એ વાક્ય કંઈક આવી રીતે બન્યું ભાઈ, રેનુ વોન્ટ હર સન ડોન્ટની જગ્યાએ નોટ ટુ ગો નિયર ધેટ વેલ એઝ શી કન્સર્ન ફોર હિમ. બરાબર, આ એક વાક્ય છે. બરાબર, એક સિમ્પલ અને ટૂંકું વાક્ય આવું પણ પૂછાય છે ભાઈ મધર સેડ ટુ મી ગો ટુ ધ માર્કેટ. એમાં તો એકદમ ઇઝી છે, માતાએ આદેશ આપ્યો છે કે ભાઈ મધર ઓર્ડર્ડ મી. બરાબર, ગો કોઈ ફરક કન્જેક્શન તરીકે મેં ટુ તો વાપર્યું પણ ગો સાથે કોઈ સબ્જેક્ટ નથી આપેલો તો કોઈ કાર્ડ દર્શાવશે નહીં. કોઈ કાર્ડ નથી દર્શાવતો તો કાર્ડનો ફેરફાર થશે નહીં, એટલે જે તે વર્બ એમનું એમ મૂકો તો ગોનું ગો મૂકો. આ ટુ ધ માર્કેટ છે એમાં તો કોઈ ફરક પડતો જ નથી, એ બધા અન્ય શબ્દો છે. તો કંઈક આવી રીતે આપણે આજ્ઞાર્થ વાક્યોની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ છીએ. આશા છે કે તમને પ્રશ્નાર્થ વાક્યો અને આજ્ઞાર્થ વાક્યોમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. આ સાથે તમને ઇનડાયરેક્ટ સ્પીચની જે PDF છે PDF મોકલવામાં આવશે, જે તમારે તમારા નોટમાં પણ લખવાની છે. બરાબર, પહેલાં આ વિડીયોને ધ્યાનથી સમજ્યા પછી. ઓકે, સો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. ગુડ બાય.